અમદાવાદના ઓઢવમાં ડિમોલેશન મુદ્દે રાજકારણ ગરમાયું છે। રબારી વસાહતમાં 300 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે રબારી વસાહતની મુલાકાત લીધી। વર્ષોથી રહેતા લોકો બેઘર થયા છે, ઘર વિહોણા થયા છે। રહીશોમાં ભારે રોષ છે। આ કોઈ આતંકવાદીઓ નથી, દેશના નાગરિકો છે તેવું શક્તિસિંહે જણાવ્યું છે। આ સાથે જ તેઓએ જણાવ્યું કે દેશ આઝાદ થયો ત્યારે માલધારી સમાજને આ જગ્યા અપાઈ હતી। એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ જ ન હતી। જે રિઝર્વ પ્લોટ હતા તે સોસાયટીની માલિકી હતા। મહત્વનું છે કે રહેઠાણ તોડતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરો તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। 1952 દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી, એમને કોઈ ગેરકાયદેસર ક્યાંય આવીને ઘૂસેલા લોકો નથી, અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી। કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને। અદાણી ટાઉનશીપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશીપની માલિકી થઈ, એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે। સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી। જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો। નોટિસ પૂરતા સમયની આપો, એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે, સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ, કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે। આપો વૈકલ્પિક વ્યવસ્થા, પૂરતો સમય આપો। તો આપણી સાથે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। અમદાવાદના ઓઢવમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું અને તેને લઈને રબારી વસાહતના 300 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા, લોકોમાં રોષ છે અને સાથે સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ત્યાં મુલાકાત લીધી, વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે, આપની પ્રતિક્રિયા? કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મારે એટલું કહેવાનું કે આવા મુદ્દાઓ ઉપર રાજનીતિ કરવાનું છોડી દો, કારણ કે વહીવટી પ્રક્રિયા આ રીતે જાણો છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સંસ્થા ક્યારેય કોઈને નોટિસ આપ્યા વગર આવું કામ કરે નહીં। ભૂતકાળની અંદર નોટિસો પણ અપાયેલી છે, ભૂતકાળમાં એ લોકોએ ખુલાસા પણ આપેલા છે, ભૂતકાળની અંદર તો કોર્ટમાં ગયા છે અને સ્ટે લીધા સ્ટે પણ ઉઠી ગયેલા દાખલા છે। એટલે સરકારી જગ્યા ઉપર ખોટી રીતે બાંધકામ કરેલું હોય તો વ્યક્તિને પોતાને પણ ખબર હોય છે કે હું અનધિકૃત રીતે એ જગ્યા ઉપર રહ્યો છું, અને જયારે સરકારે વારંવાર નોટિસો આપ્યા છતાં પણ તેઓ ખાલી ન કરતા હોય ને છેલ્લી જયારે નોટિસ આપવામાં આવી તેમાં પણ પૂરતો સમય આપવામાં આવેલો છે, અને આની અંદર માત્ર ને માત્ર રાજકીય રીતે પોતાના રોટલા શેકવાનું કામ કોંગ્રેસ કરી રહી છે। બાકી પૂરી ન્યાયિક રીતે પ્રક્રિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। આમાં ક્યાંય પણ કોઈ ગેરરીતિ કરવામાં આવી નથી, આખી જ પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયની રીતે કરવામાં આવેલી છે। યજ્ઞેશભાઈ, તેમનો બીજો આક્ષેપ એ પણ છે કે દેશ આઝાદ થયો ત્યારથી જ માલધારી સમાજને આ જગ્યા અપાઈ છે, એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ જ નથી, એટલે કે આ દેશના નાગરિકો છે, આતંકવાદીઓ નથી। કોઈ પણ જગ્યાએ ક્યારે પણ જગ્યા આપવામાં આવી હોય તેના કોઈ આધાર પુરાવા હોય, સરકારની જગ્યા ઉપર અનધિકૃત બાંધકામ કરેલું હોય તો એ આધાર પુરાવા વગર ક્યારેય કોર્પોરેશન કોઈ કામ કરે નહીં, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સંસ્થા પૂરી ન્યાયિક રીતે આ કામ કરી રહી છે। જી આભાર યજ્ઞેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ।